Now example 7 જોઈએ, right? Example 7, sin a plus h in power of h and hence evaluate sin 62 degree, right? Correct to 4 decimal place. Correct to 4 decimal place. 4 decimal place. Expand, right? Expand or express, right? Power of h. Okay, so first of all sin a plus h ને ફોકસ કરવાનું છે. આપણે ફર્સ્ટ ઓફ ઓલ a plus h ની સિરીઝ લખીએ, રાઈટ? ઇન પાવર ઓફ h કીધું છે આપણે, તો h ના પાવર માં જશું એટલે f of a h into f dash a, right? h square by 2 factorial f double dash a h cube by 3 factorial f triple dash a and so on, right? Power of h કીધું છે એટલે આપણે h ના પાવર માંગીએ. ઓકે, so f of a plus h આઉટવર્ડ શું છે? sin a plus h. f of a plus h ની જગ્યાએ શું આપણે લખી શકશું? sin a plus h. f of a શું થશે? તો કે sin a. f of a શું થશે અહીંયા? તો કે sin a, રાઈટ? h બરાબર 0 મૂકશો તો શું થશે અહીંયા? તો કે sin a. f dash a તો કે cos a, રાઈટ? f double dash a તો કે minus sin a and f triple dash a બરાબર minus sin as it is sin નું cos a, રાઈટ? તો અહીં મૂકવાનું રહેશે sin a h into cos a minus h square by 2 factorial f double dash a એટલે તો કે minus sin એટલે minus sin આગળ લીધી, અહીંયા sin a same way minus, right? h cube by 3 factorial, okay, f triple dash a, right? So આપણે આ સિરીઝ ને એક્સપ્રેસ કરી યુઝિંગ ટેલર સિરીઝ, રાઈટ? નાઉ હવે આપણે શું કીધું છે? ઇવેલ્યુએટ sin 62 ડિગ્રી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું? sin 60 ડિગ્રી પ્લસ 2 કરશું, રાઈટ? તો sin 60 પ્લસ 2 ડિગ્રી થઈ જશે બીકોઝ sin 60 અને cos 60 ની વેલ્યુ આપણી પાસે હશે, ધેટ્સ વાય 60 પ્લસ 2 ડિગ્રી. 2 ડિગ્રી ને આપણે તમારે 2 ડિગ્રી બરાબર કેવી રીતે લખી શકો છો? પાઈ 2 into આને મેન્શન કર્યું છે 2 into પાઈ બાય 180 લખાશે. કોઈ પણ ડિગ્રી ને સિમ્પલ ફોર્મ માં ફેરવવું હોય તો 2 into પાઈ બાય 180. આ કેટલું થશે? પાઈ બાય 90, રાઈટ? 2 ડિગ્રી હોય એને સિમ્પલ ફોર્મ માં ફેરવવું હોય તો શું લખાય? પાઈ બાય 180. તો આપણે શું લખીશું? પાઈ બાય 90. એઝ વેલ એઝ a બરાબર 60 છે અને h બરાબર શું છે આપણી પાસે? 2 ડિગ્રી. That means 2 બરાબર શું થશે? તો કે પાઈ બાય 90. a બરાબર 60 ઇનપુટ કરવાનું છે, h બરાબર શું મૂકશું આપણે? પાઈ બાય 90, રાઈટ? સો હવે આપણી પાસે sin 60 અને cos 60 વેલ્યુ શું હશે? અહીં મૂકી દઈએ આપણે sin 60 ડિગ્રી પ્લસ h એટલે પાઈ બાય 90 cos 60 ડિગ્રી minus pi by 90 square by 2 factorial sin 60 degree and so on, right? sin 60 and cos 60 degree ની શું વેલ્યુ છે? sin 62 ડિગ્રી લખી નાખીએ આપણે. તો sin 60 બરાબર √3/2 અને cos 60 બરાબર 1/2, રાઈટ? આ તમારે યાદ રાખવાની રહેશે, રાઈટ? sin 60 બરાબર √3/2 and cos 60 બરાબર 1/2 and pi by 90 ની જે વેલ્યુ છે તમારે કેલ્સી માંથી મળશે. તો pi by 90 કરશો એટલે શું વેલ્યુ હશે? તમને અત્યારે લખી દઉં છું, રાઈટ? 0.03490 રાઈટ? તમને કેલ્સી માંથી મળશે. તો કેલ્સી માં pi by 90 કરશો એટલે શું વેલ્યુ મળશે? 0.03490. એ બધી વેલ્યુ આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની રહેશે.
રાઈટ તો તે સબસ્ટિટ્યુટ કરી દઉં છું sin 60 એટલે √3/2 અહીંયા શું આવશે 0.034907 sin 60 એટલે 1/2 માઈનસ અહીંયા શું આવશે ઓકે 0.034907 સ્ક્વેર બાય અહીંયા શું 2 ફેક્ટોરિયલ રાઈટ sin 60 એટલે √3/2 એન્ડ માઈનસ આગળ તમારે કરવું તો કરી શકો છો રાઈટ વેલ્યુ મૂકીને આ તમારે કેલ્સીમાં સોલ્વ કરવાનું રહેશે અને લાસ્ટ આન્સર આવશે એ શું આવશે sin 62 ડિગ્રી નો રાઈટ કેલ્સીમાં તો વેલ્યુ મૂકશો એટલે ફાઇનલ આન્સર તમને મળશે 0.88295 રાઈટ એક્ઝામ્પલ તમે અહીંયા સુધી બતાવશો અને ડાયરેક્ટ આન્સર લખશો તો પણ ચાલશે sin 62 ડિગ્રી કેલ્સીમાં મૂકશો ત્યારે પણ તમને આ આન્સર મળી જશે ઓકે વેરીફાઈ કરવા માટે our next example હોય છે ટેલર સિરીઝ નો ફોકસ ઓન ધીસ રાઈટ નેક્સ્ટ સમ જોઈએ આવા ટાઈપના તમને ચાર સમ જોઈએ આપણે આઈડિયા આવશે તમને રાઈટ નેક્સ્ટ સમ એક્ઝામ્પલ 8 example 8 જોઈએ expand sin pi by 4 plus x in power of x right hence find the value of sin 44 degree find શું કરવાનું છે આપણે also find sin 44 degree right આપણે પાવર ઓફ શું કીધું છે x ના પાવરમાં જવાનું રાઈટ ઈ પ્રમાણે ફોર્મ્યુલા લખશું આપણે ઓકે આપણે યુઝ કરીએ sin x h નું ઓકે f of h રાઈટ x into f dash h x square by 2 factorial f double dash h plus x cube by 3 factorial f triple dash h and so on x ના પાવરમાં x square x cube x નો પાવર લીધો છે that's why ફર્સ્ટ ઓફ ઓલ એક્સપાન્ડ કરીએ f of h બરાબર શું થશે f of h બરાબર sin h રાઈટ અહીંયા આપણે h plus x કહેશું આને f of h બરાબર sin h તો f dash h શું થશે ને નીચે લખી આપેલું કેન્સલ કરવું પડે f of h બરાબર sin h because of અહીંયા આપણે h plus x લઈએ તો x બરાબર 0 તો sin શું થાય f of sin h f dash h okay cos h f double dash h minus sin h and f triple dash h minus sin h it is sin h no cos h see this is not a hyperbolic function right this is simple h that's why no differentiation show you cos to minus sin right sin no cos hyperbolic હોય તો શું થાય બધા પોઝિટિવ જ રહેશે આગળના સમમાં જોશો અહીંયા વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ f of h the sin h x એટલે x એમનો f dash h એટલે cos h plus x square by 2 factorial અહીંયા શું આવશે minus sin h લખી નાખીએ તે આપણે minus sin h x cube by 3 factorial minus cos h and so on right now h બરાબર આપણી પાસે શું વેલ્યુ છે h બરાબર છે આપણી પાસે pi by 4 right sin pi by 4 plus x છે ને that's why h બરાબર pi by 4 છે તો that's why sin pi by 4 ની વેલ્યુ શું થશે તો કે 1 upon √2 as well as cos pi by 4 ની વેલ્યુ 1 upon √2 અહીં મૂકશું ને આપણે sin pi by 4 cos pi by 4 sin pi by 4 cos pi by 4 વેલ્યુ શું આવશે આપણી પાસે 1 upon √2 plus x into 1 upon √2 minus n આગળ લઈ લઈએ x square by 2 factorial 1 upon √2 minus n આગળ લઈ લઈએ તો x cube by 3 factorial 1 upon √2 and h it is right h બરાબર pi by 4 છે એટલે h ની વેલ્યુ આપણે અહીંયા શું મૂકી pi by 4 એટલે sin pi by 4 1 upon √2 and cos pi by 4 1 upon √2 right okay
નાઉ અહીંયાથી આપણે 1/2 કોમન લઈ લઈએ તો શોર્ટકટમાં શું લખાશે 1 + x - x² / 2 ફેક્ટોરિયલ minus x³ / 3 ફેક્ટોરિયલ and so on. રાઈટ આપણે એક્સપાન્ડ કર્યું કહેવાય. નાઉ આપણે x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું યુઝિંગ sin 44 ડિગ્રી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. રાઈટ આ શું થયું આપણી પાસે sin π/4 + x. રાઈટ f of x + 1 h માંથી આપણે શું કર્યું sin π/4 + x. ઓકે તો sin 44 ડિગ્રી માટે sin 44 ડિગ્રી બરાબર શું લખાય sin 45 ડિગ્રી - 1 ડિગ્રી. રાઈટ જે નજીક હોય તમારે લેવાનું. સપોઝ 50 હોય તો શું થાત 45 + 5 થાત. રાઈટ સેમ કન્ડિશન 45 ડિગ્રી - 1 સેમ sin 45 that means શું આવશે 180 થશે π/4 સોરી π/4 - 1 degree. Right? π/4 pi એટલે 180. Right? 180/4 that means 45. Okay? 1 degree that means શું લખી શકો તમે 1 degree એટલે π/180. 1 that means π/180. 180/180 એટલે 1. Right? now આને કમ્પેર કરો તમે sin π/4 + x સાથે. કોની સાથે કમ્પેર કરશું આની સાથે. x ની વેલ્યુ શું મળશે આપને x બરાબર that's why x બરાબર શું મળ્યું -π/180. રાઈટ આપણે x ની વેલ્યુ જોઈએ છે ને આપણે x ની વેલ્યુ π/180 મળી આપને એ વેલ્યુ તમે કેલ્શિયમ માંથી સોલ્વ આઉટ કરીને લખી શકો છો. x ની વેલ્યુ કેલ્શિયમ માં લખશો π/180 તો તમને મળશે x બરાબર π/180 બરાબર 0.0174533. તમે કેલ્શિયમ માં મૂકશો એટલે તમને આ વેલ્યુ આવશે. રાઈટ એ વેલ્યુ કેમ મૂકવાની છે આપણે x માં અને તમને શું મળી જશે sin 44 ડિગ્રી. રાઈટ જોઈ લેજો શું કર્યું મેં 44 ડિગ્રી માંથી શું કર્યું 45 - 1 45 એટલે π/4 π/4 કેમ તો π એટલે 180/4 રાઈટ એટલે 45 - π/180 સેમ π/4 + x સાથે આપણે કમ્પેર કરીએ x ની વેલ્યુ મળી જશે આપને x ની વેલ્યુ આપણે અહીંયા મૂકશું એટલે શું મળશે આપને sin 44 ડિગ્રી. રાઈટ એ મૂકી દો છો sin 44 ડિગ્રી બરાબર 1/2 as it is 1 plus 0 minus 0.0174533 again minus minus plus થઈ જશે 0.0174533 you know square by 2 factorial minus minus again plus 0.0 શું આવશે 174533 cube by 3 factorial and so on. Right? તમે કેલ્શિયમ તમે જોશો તો આ આન્સર તમને મળશે sin 44 ડિગ્રી બરાબર શું મળશે તો 0.6947. Right? Approximately sin 44 ડિગ્રી. ઇવન તમે ડાયરેક્ટ ચેક કરી શકો છો sin 44 ડિગ્રી કેલ્શિયમ લખશો એટલે ડાયરેક્ટ તમને આ મળી જશે આન્સર. રાઈટ આનાથી ડાયરેક્ટ તમે આ મેન્શન કરી શકો છો. રાઈટ તમારે આગળ મેન્શન કરવાની જરૂર નથી. રાઈટ INP સમજે focus on this. Okay, now let's the next example 9. Example 9b. So that sin h x plus a बराबर sin h a plus x cos h a plus x square by 2 factorial sin h a and so on. આપણે પ્રૂવ કરવાનું છે રાઈટ also hence find the value of sin h 1.505 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે અને આપણે આપેલું છે બે વેલ્યુ આપેલી છે આપણે sin h
1.5 બરાબર આપણે આપેલું છે 2.1293 also cos h 1.5 બરાબર 2.3524 એટલી વસ્તુ આપણે આપેલી છે રાઈટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ પ્રૂવ કરવાનું છે તો જોઈએ આપણે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે સિરીઝ નું ફોર્મ્યુલા શું છે તો કે f of h plus x નો આપણે લખીએ રાઈટ x ના પાવર તો કે f of h plus x into f dash h plus x square by 2 factorial f double dash h and so on right અહીંયા આપણી પાસે શું છે x ની જગ્યાએ શું છે a છે રાઈટ તો આપણે x ની જગ્યાએ શું મૂકી દઈએ a અહીંયા આપણે એ મૂકાશે f of a f dash a double dash a રાઈટ x બરાબર a રાઈટ હવે આ સીરીઝ આપણી થઈ ગઈ હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે f of a બરાબર શું થશે અહીંયા આની કન્ડિશન પ્રમાણે કમ્પેર કરીએ આપણે તો sin h f of a બરાબર શું થશે તો કે f of a plus x પેલા લખી દઉં તમને તો કે sin h x plus a અહીંયા x બરાબર 0 મૂકીએ આપણે તો શું મળે f of a x બરાબર 0 એટલે શું મળશે sin h રાઈટ આપણે શું જોઈએ છે f dash a બરાબર શું થશે તો કે cos h also f double dash a બરાબર શું થશે તો કે sin h અહીંયા માઈનસ સાઇન નહીં આવે બીકોઝ આ શું છે હાઇપરબોલિક ફંક્શન છે શું છે હાઇપરબોલિક માં શું થાય sin h નું શું થશે cos h અને cos h નું sin h રાઈટ બંને પોઝિટિવ જ આવે ડાયરેક્ટ અહીંયા સબસ્ટિટ્યુટ કરી વેલ્યુ આપણે બંને f of a એટલે sin h x into cos h plus x square by 2 factorial sin h and so on see this one prove the first right now we will find the value of sin h 1.505 right looking on this now first of all આપણે શું જોઈએ sin h 1.505 અહીંયા આપણે એની વેલ્યુ શું લેશું x ની વેલ્યુ શું લેશું જો અહીંયા એની વેલ્યુ આપણે 1.5 લેશું because of આપણે ઓલરેડી અહીંયા આપેલી છે વેલ્યુ that's why sin h a તો sin h 1.5 આપેલા છે cos h 1.5 આપેલા છે અહીંયા જો છે તો આપણે શું લેશું વેલ્યુ that means that's why a બરાબર આપણે લેશું 1.5 અને x બરાબર રિમેનિંગ શું રહ્યું 1.5 પછી શું રહે તો કે 0.005 તો આ બંનેનો એડિશન કરશો તો શું મળશે 1.505 રાઈટ બંનેનો સરવાળો કરો તમે રાઈટ sin h x plus a that means x એટલે 0.05 plus 1.5 એટલે શું આવશે 1.505 રાઈટ એ લખી શકાશે આગળ લખીએ આપણે sin h 1.505 રાઈટ વેલ્યુ એની sin h 1.505 sin h a એટલે 1.5 રાઈટ પ્લસ x એટલે 0.005 cos h એટલે cos h 1.5 રાઈટ x square by 2 એટલે 0.005 square by 2 factorial sin h 1.5 રાઈટ તમારે બધાને વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે sin h 1.5 એટલે 2.1293 also cos h 1.5 એટલે 2.3524 રાઈટ એનું તમારે જે સોલ્યુશન આવશે અહીંયા હું લખી દઉં છું તમને અહીંયા લખી નાખીએ છીએ આપણે sin h 1.5 એટલે શું છે તો કે 2.1293 રાઈટ અહીંયા શું આવશે 2.3524 right same here 2.1293 એ લખી નાખીએ આપણે 2.1293 right તમારે કેલ્સીમાં સોલ્વ આઉટ કરશો એટલે તમને ફાઇનલ આન્સર મળશે 2.1411 right 2.1411 right ડાયરેક્ટ તમે કેલ્સીનો sin h 1.505 કરીને વેલ્યુ પણ મૂકશો તો પણ તમને આન્સર એપ્રોક્સિમેટલી આ
મળી જશે રાઈટ આ ટાઈપનો એક્ઝામ આવશે એક્ઝામમાં ફોકસ ઓન ધીસ રાઈટ